આવા ગામડામાં તળગાજેલા જેવા ગામડામાં આપણા લગ્ન થતા હોય અને એમાં આપણી માતાઓ 200 રૂપિયાની ઘંટડીઓ ગળામાં એમ કહેવાય રણકોટા કરતી હોય એવા મીઠા ગળે મૂળ જૂનું ગીત ગાતી હોય તો સંન્યાસીને ફેરા ફરવાની ઈચ્છા થઈ જાય એટલી લગ્ન ગીતમાં તાકાત છે. હવે તો આવી ગયા હા વિટામિન વગેરે લઈ આવ્યા બાપુ. ખરેખર એવા ફેશનના ગીત લાવ્યા આપણે એમ થાય કે આની જાનમાં જવા કરતાં મૂંઢમાં આંગળી ફરાવી દેવાય. આમ બેહીને વાતો કરે જૂઠ બોલે માંડવા ડોલે આમી સાસરીએ જવાના આમી 500 પારી ખાવાના છૂટકી ખાવ ને મારા બાપનું શું જાય આ ગીત છે. હમણાં તમે ગીત સાંભળ્યું બાપુ ઓહો લાંબે ઠાળે આમ જ ને આમ કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી કોલેજમાં તારી ડોઈ કન્યા કુંવાર જોઈએ કે ડોઈશું ન પડવા જાય. અને એક જૂના ગીતની કડી મજા આવે ને બાબા? બહુ સરસ ગીત છે. બહુ જ જો તો એક જ કર્યો વધારે નહીં. એમ તો મને ઘણા ગીત આવડે ગાવ નહીં બેનો કે મારો આપણા ગીત મળ્યો ગાવા આપણે હું કામ ખરેખર બેનોની વાતો બહુ બધા. એક બેનું બેઠી ને ત્યારે સાંભળવા જેવું બેનું એક બેઠી ને ત્યારે એક વાત કરે એ તો હું આવીને પછી તારા ભાઈ બધું સારું છે. નકર આવ્યા હતા ટ્રેક્ટરમાં જાન લઈને 300 રૂપિયા તો ભરતભાઈ પાસે ઉછીના લીધા હતા. એનું એક ઘર છે આ નહોતું ઘરમાં પિતા હું આવીને અમારામાં એટલી તાકાત હોય તો ભાઈની ઘરે હજી મહિનો રોકાઈ આવવાનું બાપા હજી દેશી નડિયા છે. ના શક્તિ એટલે બહેનોમાં અને એક તો ખબર ને બધા હમણાં કઈ નહીં ખબર કહું તમે એક જમાઈનો ફોન આવ્યો લગ્ન પછી 15મે દિવસે જમાઈનો કુમારનો. હવે તો હાહુ ને મમ્મી કહે ને હા જો તમને પગે લાગે દીકરીના માવતરને પોતાના માવતર કરતાં ડબલ રાખજો સંબંધ 100% એને વાર કરજો. એની દીકરી નથી આપી એનું કાળજું કાઢીને તમને આપ્યું. આ નરું સત્ય છે પણ મમ્મી નો કહેવાય માપમાં રહી. હાવું મમ્મી કહેવાય એને મમ્મી કહેતા ઘીરેવી બેન થાય શબ્દની એક આખી તાકાત હોય છે થતું હોય કહેવાય. અને આપણામાં તો સાહેબ ખબર ને જમાઈ નથી કહેવાતું ભાણે જ કહેવાતું હાહુ નથી કહેવાતું ફૂઈ હાહરા નહીં મામા. જમાઈનો ફોન આવ્યો હેલો મોમ હેલો હા કુમાર મમ્મી પામડો નાખી ગયો 15 દી. હિંમત રાખો કુમાર હિંમત રાખો. આમ જો પાણી પી લો આમ જો સ્વચ્છ થઈને બોલો જે હોય હું જવાબ આપી સ્વચ્છ થઈને બોલો બીજું કાંઈ નહીં. મોમ તમે જ્યારે વિદાય લીધી 15 દી પહેલાં ત્યાંથી તમારા ઘરેથી ત્યારે મેં જે ગાડીમાં બેઠા ને ત્યારે મેં બારી પકડીને તમે જે મને કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મમ્મી હું એવું સમજતો હતો કે તમે તમારી દીકરીનું ધ્યાન રાખવાની મને ભલામણ કરો છો. 15 દી પછી ખબર પડી તમે મને કહેતા હતા ધ્યાન રાખજો તમારું ધ્યાન રાખજો અમારું મશીન આવે એટલે લગ્ન ગીતને કરીને આપણે પછી પૂરું કરવું છે.